નમસ્તે મિત્રો, કેમ છો બધા? તો આજે તો છે ને દિવસની શરૂઆત કરી હતી. ઘઉંને છે ને સ્ટોર કરવાના હતા. તો પહેલાં બધા ઘઉંને છે ને આપણે થોડા થોડા કરી અને એક એક બે બાસ્કી ઢગલો કરતા જાશું. અને પછી એમાં બોરિક પાવડર ભેરવવાનો છે, બોરિક એસિડ પાવડર. કેમ કે એમાં જીવાત, જીવડા, ધનેડા પડે નહીં અને આખું વર્ષ આપણે સ્ટોર કરી શકાય. તો એ માટે જો ઢગલો કરી અને થોડો થોડો પાવડર આપણે એમાં નાખતા જાશું. આ પાવડર અમે વાપરી છીએ, બોરિક એસિડ પાવડર. એટલે એમાં ધનેડા કે કોઈ જીવાત એમાં કાંઈ પડતી નથી અને આખું વર્ષ એવા ને એવા રહે છે. તો હવે છે ને પાવડરને સરખી રીતે આખા ઢગલામાં મિક્સ થઈ જાય ને એ રીતના આપણે એને હલાવશું. તો મારા મમ્મીને ત્યાંથી અમે ઘઉં લીધા હતા. તો કંઈક જો આવા ઘઉં છે. તો એમાં હવે પાવડર કીતુબેન અને અશોક એમાં ભેળવે છે અને પછી પેટીઓને છે ને 2 થી 3 દિવસ તડકે સૂકવીને એકદમ સાફ કરી અને કોરી કરી નાખી હતી. અને બોરિક એસિડ ભેળવેલા પાવડરને પેટીઓમાં હવે આપણે ભરી લેવાના છે, એટલે આખું વર્ષ માટે સ્ટોર થઈ જાય. તો બધા જ ઘઉંમાં પાવડર ભેરવતા ગયા અને પેટીઓમાં નાખતા ગયા. તો હવે આપણી 3 પેટી ભરાઈ ગઈ છે અને ઉપરથી પણ થોડો થોડો પાવડર એમાં વેરી દેશું ને અને પછી એમાં હે ને કાગળથી આપણે એકદમ એરટાઈટ થાય ને એ રીતના એને પેક કરી દેવાના છે. તો હવે છે ને કીતુબેને 3 પેટીમાં કાગળને સરસ રીતના રાખી અને 2 વાળો કાગળ રાખ્યો છે અને એરટાઈટ કરી અને બંધ કરી દેશું. અને જેમ આપણે જોતા હોય એમ તેમાંથી ઘઉં કાઢતા રહેશું અને બીજી બધી પેટીને સરખી રીતના બંધ કરી દેશું. એટલે આખું વર્ષ આ રીતના આપણે સ્ટોર કરી તો એમાં જીવાત કે ધનેડા કે કાંઈ પડતું નથી અને સરસ આવા જ રહે. તો ઘઉંની પેટી તો ભરાઈ ગઈ અને હવે જો આ 3 છોકરાઓને નવડાવી અને ખાટલે બેહાડી દીધા છે. અને નાસ્તો આપી દીધો છે, એટલે એ થોડીક વાર ટીવી જોવે અને નાસ્તો કરે ને તો અમારે છે ને કચરા પોતાનું કામ પૂરું થઈ જાય. ફેન્સીને થોડું એલર્જી ને શરદી જેવું છે, એટલે મેં એને ગરમ લીંબુ પાણી મીઠાવાળું કરીને આપ્યું હતું અને પરમ ભૂંગરાને ચેવડો ખાતો હતો અને પૂજન તો ફોન જોતો હતો. પછી ફેન્સીએ લીંબુ પાણી પીધું અને મારે હજી કચરા પોતા બાકી હતા. અને કીતુબેનને પણ વાસણ અને કપડાં બધું કામ પડ્યું છે. તો હાલો ફટાફટ પતાવી, કેમ કે આજ સવારમાં છે ને ઘઉં ભરવાનું કામ કર્યું એટલે બધુંય કામ પડ્યું છે. પણ હવે ઘઉં તો આખા વર્ષ માટે સ્ટોર થઈ ગયા એટલે હવે કાંઈ એની તો ઉપાધિ નથી. હાલો હવે ફટાફટ કામ પતાવી દઈ. 3 છોકરાઓને બેહાડી દીધા છે. જો ટકે તો સારું, નહીંતર એની બગડાટી તો વચ્ચે વચ્ચે ચાલુ જ હોય. હાલો તો કામ કરી અને થઈ ગયા છે ફ્રી અને હવે જમવાનું છે. કેરેટ ક્યાં હોય? રમકડાનું કેરેટ લઈને આ 2 બેનભાઈ કાંઈક અહીંયા કરે છે. જો રસોડું બંધ કરીને શું રમો છો પૂજન? ફેન્સી દોરે છે. શું દોરે છે? ચીકુ ક્યાં છે? ક્યાં ચીકુ છે? અહીંયા ચીકુ છે. અહીંયા ચીકુ છે. બોલે ક્યાં છે? બતાવી દો. ક્યાં બોલે ચીકુ? ચીકુનું ક્યાં? અહીંયા હું છે? દૂધ છે? આ દૂધ છે? તો હું રમસ પરમ લે લે લે. હે પ્રભુ ભગવાન, હવે તમે ત્વીખા હો. ખબર પડી ગઈ. અને હવે છેલ્લું કામ હતું મશીન કરવાનું. તો એ હવે કપડાં નાખી દીધા છે મશીન કરવા. અને હવે કરવાની છે જમવાની તૈયારી. તો હાલો હવે ડુંગળી સુધારી લઈ અને કેરીની કટકી કરી લઈ. આ જો ફ્રીજમાં જ્યાં હોય ત્યાં છે ને જૂની કટકી જ રખડે છે. આ થોડી 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 વધેલી જો નવી નવી સુધારાઈ જાય અને આ બધી પડી ગઈ. અને હવે તો કેરી મોટી મોટી આવવા માંડી છે. તો એક કેરીની કટકી આપણે કરશું. આ બધી ખાવી છે તો ખા હે. બંધ કરો બંધ કરો. હાલો હાલો હાલો.
એક જમણા હાથે લખશે, એક ડાબા હાથે લખશે. કેટલા એકડા એવડા હે? કેટલા એકડા આવડે? બોલો તો એકડા. પૂજન બોલતો એકડા. ચટ ભરાઈ જાય નાખી પાટી. તો અહીંયા હવે આપણે ડુંગળી અને કેરીની કટકી સુધારાઈ ગઈ છે અને વાતાવરણ જો ધોમ તડકો છે. ઝાડવાય હવે એવા લીલા લીલા અસલ કોરાઈ ગયા છે ને પાંદડા ખાખા બધા ખરી ગયા. સીતાફળી ને જામફળી બધું. હાલો હવે બધા ગોઠવાઈ તો ગયા છે. મારે ફેન્સીને આમાં હમાવાનું છે. તો ગુવાર બટેટાનું શાક છે, ભાખરી છે, બાજરાનો રોટલો, સંભારો, ડુંગળી, ફેન્સીનું દૂધ, અમારી છાશ અને પરમ શું ખાય છે? સંભારો. ઘોડિયાલ ચાપ નથી થતી. હાલો હુઈ જવું છે ને? પડતા નહીં. મેં કટ કરી નાખ્યું પછી પાછો ચાલો વિડીયો કર્યો. હાલો તો જો સવારી હે ને નીકળી હે કઈ બાજુ ફરવા? નહીં, અમારે ફરવા નહીં જવાનું. અમારે ઓનલી ફોર હોસ્પિટલ, દવાખાના. એકને હાજુ કરવાનું, એ હાજુ થઈ જાય પછી બીજાને લઈ જવાનું. કેટલો ટાઈમથી અમે ફરવા ગયા આવીશું ને એ તો મને યાદ જ નથી કે અમે ક્યારે ફરવા ગયા આવીશું એમ. મૂવી જોવા જવાનું, ફરવા જવાનું, બહાર જમવા જવાનું, એ બધું ભૂલી જવાનું. શું કરવાનું તો કે છોકરા હાચવવાનું. હાજા માંદા થાય એને હાચવવાના. અત્યારે અમે જઈશી ફેન્સીની દવા લેવા અને તાપ એટલો હે કે આખી ગાડી તપી ગઈ છે. એસીનો વાયર તૂટી ગયો છે એટલે અમારે આમનેમ જ અમરનગર પહોંચવાનું છે. થોડીક વાર એસી ચાલુ કર્યું ને અવાજ આવવા માંડ્યો. કેટલી વાર રિપેર કરાવ્યો. આની પહેલા અમરનગર ગયા હતા ને ત્યારે આ જ રસ્તા ઉપર હતા અમે. વડાલ પહોંચવા આવ્યા અને એસીનો વાયર તૂટ્યો અને અંદર કંઈક ગાડીમાં ગંધાણું વાઇસ આવવા માંડી. અશોકને કીધું કંઈક વાઇસ આવે છે. અશોક કે હા હોય કે વાઇસ તો કે બહારથી આવતી હશે કે અંદરથી આવતી હશે. તા તો વડાલમાં પહોંચ્યા તો બોનટમાંથી ધોવાડા કાઢી નાખ્યા. એસીના વાયર તૂટી ગયો તો ગાડી ઊભી રાખી દીધી. મેં અશોકને કીધું તમે ઊભી રાખો કે ગેસવાળી હે, સીએનજી બ્લાસ્ટ થાય તો જાવું આમને આપણે બધા ભગવાન પાસે. વાંધો ન આવ્યો, ખાલી વાયર તૂટ્યો તો એસીનો બેલ્ટ. એ પાછો નવો નાખ્યો તો એ વળી હજી એવું લાગે છે શંકા જેવું. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે પણ કાચ ખોલી નાખીશું. તો મારે વિડીયો લેવો હતો ને એટલે કાચ બંધ રાખ્યા નકર અવાજ આવે ને. તો ચાલો હવે આપણે છે ને આમનામ જ ઠંડો પવન ખાતા અમરનગર જવાનું છે દવા લેવા ફેન્સીની. તો હવે છે ને વડાલથી આપણે નીકળી ગયા છે અને જેતપુર જવાનું છે. ઈ અવાજ આવે છે ભાઈ, આ પવન આવે ને એનો અવાજ આવે છે. આ ભૂરાએ જો વાળ જ ઓરાવા નો દીધા. કીતુબેન કે તેલ નાખી દઈ તને ઈ કે સરસ થી અને વાળ ઓરાવી દઉં કે નહીં, બસ એને ગાડીમાં જ બેહવાની ઉતાવળ હતી ને તો ભૂરાએ વાળ જ ઓરાવા નો દીધા. પરમ તને ગાડીમાં જાવું ગમે? કેમ ગમે? એમ ગમે તને? શું મજા આવે એમાં? હે બહુ મજા આવે છે. તો જો આપણા પેશન્ટ છે ને પાછળ બેઠા છે ફેન્સી બેન. અમારા ફેન્સી બેનને છે ને એલર્જીની શરદી મટતી નથી. બહુ દવાખાના કર્યા અમે, ધોરાજી, જુનાગઢ,
કબજિયાત હાટુથી અમે રાજકોટ સુધી જઈએ એવા જુનાગઢના એકેય ડૉક્ટર અમે બાકી નથી રાખ્યા, પણ એલર્જીમાં કાંઈ ફેર નહીં. દવા પાવ ત્યાં સુધી સારું રહે, પાછું એવું ને એવું. ડૉક્ટરનું કહેવું એમ છે કે જેમ એની ઉંમર થાય ને 10, 12 વર્ષ, 15 વર્ષ પછી ઓટોમેટિક સારું થઈ જશે, પણ ત્યાં સુધી તો એને જ્યારે થાય ત્યારે દવા ચાલુ રાખવી પડશે. ગામડાઓ વિકાસની બાધાઓ થાય છે અને આપણે ખાલી નીકળી તો દેશનું બેસ્ટ પરફોર્મન્સ ઈ એનો ધંધો હોય, ધંધો તો કરવો પડે ને. એ સંકલ્પ તો નાકમાં ખાવા છે અને ખેલકૂદમાં કલ્ચર પણ અમને ઉધરસ આવી એટલે અમારે ત્યાં હશે ને બધું દરવાનું નહીં. અહીંયા હશે જો અત્યારે ચટણી ને બધું દરાવાનું છે ને, ઢગલા ને ઢગલા મરચાના. બોલતો તો એકલો એકલો હે બાબુડી બાબુડી એમ મોટો તો બાપુજી બાપુજી એમ બોલતો તો બાબુડી એટલે હું બાબુડી મોટો તો છે બાબુડી એમ મોટો તો અશોકને મોકલ્યા છે ને હવે વેફર ને બિસ્કિટ લેવા, કેમ કે એને ખબર જ હોય કે રસ્તામાં છે ને આ ભૂખ્યું થાય જ. ગાય પરમ ગાય ભાઈ એને સિંગડા જોતો, બો આયા એને સિંગડા કેવડા હે? બે બે તો સિંગડા તો બે જ હોય. ખાના બે હોય તો કેવડા કેવડા સિંગડા છે હું એમ કહું છું. એના ટીંગા હા કેવડા હે? કેવાય મોટા છે. હું કેવડા હે? કેવડા હે? મોટા છે મોટા મોટા સિંગડા એમ. આ મોટા મોટા ટીંગા એ આવી જો બેન લેવા ગયા છે, અશોક ભૂલી જ ગયા હોય હું લેવાનું હતું ને એમ. મારે આ હાલંદો લાય લાય આમાં ભાઈએ બિસ્કિટ લીધું છે જો આમ જો ફેન્સી, 4 ચટકા મગાવી છે ને એક મમ્મી આમ જો બડા ટમેટા. બધા હા એને શું કહેવાય? બડા બધા નહીં પણ બધા તો છે, પણ ભેગું શું છે? ભેગું હું છે હું જીભ હું પૂછું ની જ પૂછે. બળદ ગાડું છે. ઓલા કાઢું છે પાડી માવો લઈ આવ્યા? જો બે ગઈ હાલો તો હવે આપણે છે ને અમરનગર પહોંચી ગયા છે. ઓટી ગયા ખઈ પહોંચી ગયા છે. ઓટી ગયા છે નહીં પરવા આમ કોલા મોટો ખુજો મોટો ખુજો તો ખુજો થઈ ગયું મારો ફોટો વાલે બંને પડ્યા અશોક ને મગવા મગઈ. અશોક ઓલું લઈ આવો, અશોક ઓલું લઈ આવો. ગઈ તો સી સિંગાને ઢોરી નાખી કે નહીં? હા ઢોર આજો તમે આમાં જ ખાવ. આ પણ એક હેઠો નો બેહે ક્યાંય. તને બેહતા નથી આવડતું હે? કઈ જો પ્રોબ્લેમ ન થાય જો આને ટોયરું અહીંયા. અને હવે આ જેતપુરનો ટ્રાફિક. અમે સાથે મને ઇંગ્લિશ જવાનું એ વાગે એવો હે પટાણાની ઘરે જવાનું એ વાગે તો અહીં તને તો શારદાબાન ઘર જ સાંભળે છે ને. કઈ બોલાવે છે હાલો જો હળદરના ને મરચાના ને ઢગલા થઈ ગયા છો. ધરાવા હોય તો
તોરા હવે તો તાણા જીરું હળદર હિંગ લાગઠ બધે ઈ જ છે. ઘી આપો કેટલી વાર અશોકને ઉતાર્યા ગાડી ઊભી રાખીને અમે તઈને અરે ગાય કે આજકાલ એને નહીં કે તમને બધાને ઘરે મૂકીને હું એકલો જ આવું કે જો પાણી ભરવા મોકલા છે કેમ કે ફેન્સીને ફ્રીજનું ઠંડુ ન પીવાય ને તો કીધું મટકાનું પાણી ક્યાંય દેખાય ને તો ઊભી રાખજો એમાંથી ભરી લેજો બોટલ. ક્યાં છે મારું પપ્પા એ રહ્યા હમણાં પીન પેલા પ્રત્યે પી લે હે પછી ભરીને આવશે. જો આવ્યા ભરીને બોટલ. વાહ બોટલ માર લેતા ની કેપ એક પોતું મારતા હવે છે ને સીધી ઘરે જ સ્ટોપ થઈ ગયો. પરમ કંટાળી ગયો. કા પરમ કંટાળી ગયો ને? જોરિયા સુરત દાદા રોલા એ સુરત દાદા ક્યાં ગયા? ક્યાં છે સુરત દાદા? ઘરે વયા ગયા. આપણે ઘરે આ પહોંચશું ને તો સુરત દાદા ઘરે પહોંચી જા. એની ઘરે ચાંદા મામા નહીં સુરત દાદા હે પમુ. હા ચાંદા મામા ઉઠીને આવશે. કેટલી વાર પડ્યો અને ઊભો થયો પણ એને બેવું નથી. જો હમણાં એની ઘરે વયા જા. પછી કોણ આવે સુરત દાદા એની ઘરે વહી જાય પછી? ચાંદા મામા. ચાંદા મામા કેવા હોય? કાળા કાળા તોરા કલરના. દુધિયા કલરના. નક્કી કર લે કાળા તોરા કે દુધિયા કલરના. પરમ શું આવ્યું? હે શું આવ્યું પરમ? શું આવ્યું? હું તને એમ કહું છું આપણું ઘર આવ્યું. આપણું ઘર આવ્યું. આપણી ગાડીના કાચ એટલા ઓલા છે ને સાફ કરવા પડે કે કઈ બહારનું દેખાય જ નહીં એટલા. હાલો તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે અને કીતુબેને રસોઈ બનાવી છે. આપણે તો તૈયાર જમવા બેઠા એવું છે. તો હું છે રસોઈમાં તમને બતાવું. તો આમાં તો ઠંડી ઠંડી છાશ છે, ગરમા ગરમ દાળ, પૂજન જોવે છે. આમાં છે બટેટાનું શાક. લાઈટ નથી ને એટલે હરખું નથી આવે. આમાં છે બટેટાનું શાક, ભાત છે, આમાં ઠેક આમાં તો ટાઢો રોટલો છે. તો બસ આટલી છે આપણી સાંજની રસોઈ. ચાલો જમવા આવી જાઓ.